આજે બીજી વાત કરવી, આપણે ઓલી વખતે આવ્યા હતા સ્ટેશને અને ટ્રેન એના અમારી આવે તો જઈને આ વખતે અમે તૈયાર થઈને લઈ ધોઈને સાળંગપુર જવા નીકળી જજો. આ વખતે આના હિસાબે ચૂકી ગયા. મને એવું લાગે પહોંચી ગયો. જય દાદા. સારું સારું હે. હનુમાન દાદા કારા આવે છે જઈલા મારા અહીંયા કેમ આમ થાય છે. નારાયણ બરોબર ઉપર આવી ગયા અને અત્યારે ટ્રેનમાં આવવાનું તો પૂરો ગેમ લઈને આવ્યો 1 કલાક હજી આમના આ સામો જાય ને એનો હજી એક ફોટો શૂટ નથી પડતું. જો આપણે અમે જ આવી છીએ ભોજનશાળામાં અને આ પડખે જો ઓલું છે આખું નારિયેળ નાખો અડધું બાઈ નીકળે શીફળ વગર ઓલો હનુમાન દાદા ની હમણાં જઈને દેખાડ્યું તમને. હાલો હવે આપણે જઈએ ભોજનશાળામાં. હાલો આપણે પહોંચી ગયા અંદર વરસાદી લેવા. શું કહું જયા? એ જયા વરસાદી લેવા અમારી અહીંયા બગદાણા જેવી સિસ્ટમ હવે થઈ ગઈ છે વરસાદીની. એટલે આવો તો વરસાદી લીધા વગર જતા નહીં. હા આજ કંઈ ફેરના રોટલી નથી, બાકી રોટલી હોય છે, આજ રોટલી નથી. અને જો અહીંયા તે આપણે બગદાણા જેવી સિસ્ટમ થઈ ગઈ અત્યારે સાળંગપુર હનુમાન દાદાએ. વરસાદી લીધા વગર ખાસ જતા નહીં. હાલો હવે અમે વરસાદી લઈ લઈએ. એક નંબર હો. આપણે ગમે એટલા પૈસા ખર્ચતા આવી પ્રસાદી ન મળે. આપણે હું તમને દિલથી કહું છું કે જ્યારે હનુમાન દાદાના દર્શન કરવા આવો ટાઈમ મળે તો અહીંયા પ્રસાદી લઈ જ લેવાનું. પ્રસાદીના ટાઈમે આવો તો ખોટા બહાર પૈસા ખર્ચીને બહાર જમવું નહીં કરતા અહીંયા પ્રસાદી લઈ લેજો. હવે હાવ ફ્રીમાં આપે છે પ્રસાદી. અને કોઈ પણ ગરમ મસાલા વગર એવી પ્રસાદી બનાવે છે કે તમારું પેટ અને મન બે ભરાઈ જાય છે. પ્રસાદી અહીંયા ખાસ લઈને જાય. આજે મંદિરની સામો હેમ જ ત્યાં અહીંયા ભજનશાળા હવે હાવ ફ્રીમાં પ્રસાદી આપે છે. પણ બપોરના ટાઈમે આવો તો પ્રસાદી લઈને જાજો. અમુક હોય છે એમ કે ના આપણે બહાર ખાઈ લઈએ છીએ એટલે બહાર ન ખાતા, પ્રસાદી લઈ જજો. એકદમ દિલથી ખવડાવે છે. કેવું છે બરોબર છે, દિલથી ખાજો. સાળંગપુર પ્રસાદી લીધા વગર ઘરે જતા નહીં. હાલો તારે હવે આપણે મળીએ આગળ. જો આપણે આ મંદિરની સામે જ આપણે છે આ શોપ. અહીંયા આપણને બધી વસ્તુ મળી રહે, અગરબત્તી ને હનુમાન દાદાના ફોટા ની બધું આની અંદર મળી રહે. આપણે અંદર નથી જતા કારણ કે ખોટી ગળતી કરવા આપણે જવું નથી. આપણે કંઈ ફોટા બોટા લેવાના નથી એટલે ખોટી ગળતી કરવા નથી જવું. અને અહીંયા તે પ્રસાદીનું કાઉન્ટર છે એટલે અહીંયા આપણે અંદર જઈને તમને દેખાડે, પણ આપણે ખોટી ગળતી કરવા નથી જવું. કંઈ લેવું ને શું અંદર કામ છે કે તમને અંદર જઈને દેખાડે. એટલે અહીંયા તો જો અહીંયા અગરબત્તીથી માંડીને હનુમાન દાદાના ફોટા, માળા, હનુમાન ચાલીસા બધું ટોટલ વસ્તુ અહીંયા મળી રહી છે. એટલે લેવી હોય હનુમાન દાદાના ફોટા તો આવી જાય અહીંયા મંદિરની સામો. અને હવે હું છે ને ગોતું હું એટલે હનુમાન દાદાનું શ્રીફળ વધારવાનું એ જડતું ના હતા રે. તો આપણે પ્રસાદી લઈને આવી ગયા હતા અહીંયા જો નીલકંઠ મહાદેવે. હા સામે સ્વામિનારાયણ અતિથિ ભવન છે. અને હવે એલા જ આવી હી ક્યાં જ આવી ખબર નહીં. આને પૂરાને એક રીલ શૂટ કરવી છે. એમાં એક રીલમાં એક ઝાડવું એ ગોતે છે. હવે શી ખબર છે એવું ઝાડવું ગોતે છે આપણને ખબર નહીં. 4નો ઝાડવું ગોતો હાટરા આમથી આવે છે. આ બગીચા ફેરતો ફરવે છે. એને ઝાડવું જડતું નથી અને મારે છે અમારી. હાલો આ બાજુ કરી ત્યાંથી કયું ઝાડવું ગોતે એ જ ખબર પડતી મને. હાલો એ ઝાડવું ગોતીને તમને મળી હવે. ફાઇનલી મિત્રો ઝાડવું જડી ગયું. જો આ ઝાડવું છે ને અહીંથી એ સીન લીધો છે. એક રીલમાં જોયો તો એ સીન ઝાડનો ગોતતો તો એ સીન મારે લેવો છે. એ અહીંથી આ ઝાડવેથી લીધો છે અને ફાઇનલી જડી ગયું. જો આની અંદર જઈને અહીંયાથી આ કરેલા બગીચો છે. આ બગીચાની અંદર અમે આવેલા છીએ અને આ કણેથી આ સીન લેવાનો છે પૂરાને. હવે લે છે પૂરો સીન. આ ઝાડવું ગોતતા હાથે અમને છે ને ચઈ સુધી પૂરા હલાડ્યા. આમથી આમ ફરીને લઈ જાય, ઓલા બગીચામાં લઈ જાય, આ બગીચામાં છેવટે આ બગીચામાં ઝાડવું મળી ગયું. જો હાર્યું ઝાડવું છે ને પૂરો કમ્પ્લીટ. હાલો હવે જે વિડીયો ઉતારે આપણે બહાર નીકળવી થઈ ગયો છે ટાઈમ. હું અને જયલો બે જાવી છે ઘરે. ઓલો આને રોકાય છે એને આવવાનું મન નથી થતું. જો કષ્ટ ભજન સત્ય છે. અમે જાવી ઘરે, આને આવવાનું મન નથી થતું એટલે અહીંયા રોકાય છે. એ હજી રીલ જ બનાવે છે. હવે બે ઘરે જ આવી છે. તારે આવું છે ઘરે કે રોકાવું છે? હા તો રોકાઈ જાય. અમે બે જતા ઘરે. હાલ કાલ સવારે આવશે પાછા. એ હજી રીલ જ બનાવે પૂરો. હજી સામે સ્વામી મંદિર છે. જો આંટો મારવા મેળ આવે તો મારતો આંટો. જો આ સાળંગપુર મંદિર કષ્ટ ભજન દેવ. અને એની સામે તે મંદિર છે એક સ્વામીનું. દરવાજો બંધ છે, મુખ્ય દરવાજો બંધ છે. 4 થી 5 ખુલે છે. જો આ દરવાજો ખુલ્લો તો અંદર એક મસ્તીના ફોટા પાડે એવું લોકેશન છે. અને 2 મંદિર છે. લગભગ વિષ્ણુ ભગવાનનું છે કે બ્રહ્મા ભગવાનનું છે આપણને કંઈ ખાસ ખબર નથી. એ બંધ થવાનો ખોલવાનો સમય લખ્યો છે. જો બંધ થવાનો
ખાલી મુખ્ય દરવાજો બંધ થવાનો સમય હા તો બારથી બપોરના 12 થી 3:30 સુધી હા અને પછી રાતના 8 હશે કાં તો 7 હશે તો 5 વાગ્યા સુધી. અચ્છા એટલે 2:45 સુધી આ દરવાજો બંધ રહે પછી ખુલે હે કોક આ રોકાણું હોય તો એની માટે આ હે અંદર જવાનો બીજો રસ્તો આપણને નથી ખબર બીજો રસ્તો ચાહે ને અંદર જઈને તમને દેખાડે જ. આની અંદર એ મસ્તીનું લોકેશન છે ફરવા જેવું છે ગાર્ડન છે અને 2 મંદિર છે કારણ કે હું આની અંદર જઈ આવ્યો હું ઘણો ટાઈમ પહેલાં હું આવ્યો હતો ને તારે જઈ આવ્યો હતો તારે આપણે બ્લોગિંગ નહોતા કરતા ત્યારે આપણે અંદર ગયા હતા એટલે આપણને ખબર છે અહીંથી બહારથી જ જો જોરદાર છે એટલે અંદરથી તો વધારે પડતું જ જોરદાર છે આ એવી લોકેશન પણ અત્યારે બંધ છે એટલે હવે નહીં મેર આવે. હવે જાય છીએ આપણે સીધા તે બોટાદ સ્ટેશને મળીએ હવે બોટાદ સ્ટેશને જઈને હાલો પહોંચી ગયા હતા આપણે બોટાદ જંકશને સાળંગપુરથી પાછા અને પૂરા માવો ખોલતો એકવાર માવો ખોલતો મશીનમાં બનાવેલો છે મશીનમાં માવો બનાવ્યો માવાની તો દશા જઈ નહીં ક્યાં પૂરા એ કે મશીનમાં ટ્રાય મારી ઇલેક્ટ્રિક મશીન હતું ઘસવાનું તો પૂરા ઘસીને માવો બનાવ્યો દઈ નાખી માવાની ભાઈ રીંગે તો જ નાખી બની ગયો કે એમ કરીને બોલો આની સિસ્ટમ જો હાલો હવે આપણે સ્ટેશનમાં જાય છે ને ટિકિટ લઈને જઈ જઈએ ટ્રેનમાં આપણે હે બોટાદ અને ટ્રેન જેટલી મોડી છે પૂરા 1 કલાક કેટલા વાગ્યા 4 ને 9 થઈ અમારે ટિકિટ આટલી લેટ છે જો ભાઈ જેટલી છે ઓ માય ગોડ 3 હોલે અહીંયા પહોંચવાની એટલે 3:32 અહીંયા પહોંચવાની તો 4:15 પહોંચશે બહુ મોડી છે અને ભીડ જોવો તમે ટ્રાફિક મારું કામ એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે ખબર નહીં આપણને સીટ બીટ મળે ન મળે ખબર જ મળી જતી આટલા લોકો ઊભા જવાનું થઈ છે તો ગાઈસ તમે પ્રાર્થના કરો અમને સીટ મળી જાય પછી પ્રાર્થના કરીને એવું કરશે પ્રાર્થના કરશે તારે આપણે ઘરે પહોંચી જાય છીએ કાંઈ વાંધો નહીં બીજી વાર ચેક જાય એટલે પ્રાર્થના અગાઉની કરી નાખી હા તો માવા ખેંખીને ઘંટાડી ગયા આવે તો સારું ટ્રેન હજી તો ખાલી અનાઉન્સમેન્ટ છે તો પગે ઊભું થઈ ગયા અમે તો બેઠા શાંતિથી ગાડી હજી 15 મિનિટની વાર છે ગાડીની કાંઈ વાંધો નહીં હવે મળીએ આગળ આપણે ઘરે જઈ આપણને સીટ ન મળી હાલ જો અમે ત્રણે ઉપર રહી ગયા છીએ આ આખું ડિપાર્ટમેન્ટ અમે લઈ લીધો હોય હવે હા સીટ છે પણ મારા જે નાના ટેણીયા બેઠા ઊભા નથી થતા બોલી કે અમારી છે એમ કે છે કાજીલા બાપુજીની સીટ ભલે બેઠા હોય નાના છે રમત કરે છે રમવા દો એટલે આપણે તો જાજુ આગળ નથી જવું આપણે ઊભા રહી છીએ બાપુ ઊભા કરે હું નાનો છું ટાંટો નથી થઈ ગયો અને હવે આપણે કહી દેવી સાળંગપુર બોટાદ ને બાય કરો હાલો બાય હાલો નીકળવી હવે અમે દિલા દરવાજો બંધ છે ને સીધો બહાર કાઢી નાખશે હા શું કરે તું શું કરે હવે કેટલા ફોટા પાડવા છે તારે ફોટા આમ ઉપર આ એમ જ આ દરવાજો વાંચી આવો દર્દ સીધો બહાર કામ જ પૂરું એમ આપણે ભલે ભગવાન છે આપણે પહોંચી ક્યાં કહેવાય ગાઈશ અમે પહોંચી જતા વટવારના રેલવે સ્ટેશને અને વાગ્યા જેટલા આનું હા અને સવારના 7 વાગ્યાના વટવારના રેલવે સ્ટેશનની બહાર નથી હવે આપણે બહાર જવી આ ટ્રેન ઉપડી બાય જવા દે હવે નથી જરૂર તારી એ જા હવે નથી જરૂર જઈ લે એટલે એ પૂરો દેકારો કરે હવે આપણે બહાર જઈશી માવો બાવો ખાઈશી કારણ કે ઘરે જઈશી હા હોન્ડા આપણું પડ્યું છે અહીંયા પેલા જઈશું હોન્ડા લેવા સવારનું એમને પડ્યું છે ચાલુ થાય તો સારું એટલે કે ધક્કા મારી જ જઈશી આવતા 10 દાન તો બંધ પડ્યું હવે અત્યારે ખબર નહીં ચાલુ થાય કે ન થાય પણ સવાર 7 વાગ્યા ના તો પણ જ્યાં છૂટકો કર્યો ને જોઈ લો જ્યાં ફાઇનલ ભલે તમને દર્શન કરાવો એટલે કરાવો હનુમાનજીને એટલે અમે ટ્રેન ચૂકી જાય ગમે અહીંયા જો આ રહ્યું ને રેલવે પાટાનું બનાવ્યું છે શી ખબર આ પાટા છે રીતના વાયરા છે માનતી હું હજી જ વિચારવા જઈલા હા વેસ્ટમાંથી બેસ્ટ કરતા લાગે હવે અમારા વઢવાણની વાત ન થાય હાલો તારે હવે મળી બહાર જઈને નેક્સ્ટ વિડિયો ના બહાર જઈને તો આરે હાલો તમે મને કીધું આપણે મને તાર આવી ગયા ઘરે પછી ઝઘડે ખરો ને ગુજરાત હું તો તો હું મને તૈયાર કરતા ગાડી તને ઝઘડો તો 10 ની વઈ જાત ગામના આ પેરે કપડા બેજો આપણને એવું આ અમને ઓલા રાવણ જે હોય ના આવતું તમારે જે ભયું રે એમને હોય 5 મિનિટ 10 મિનિટ એવું મને ન આવડે
આ તો દાંતર બંદર હોય મારા રામ. મેં પૂછ્યું તું ને ભાઈ માન્યા નો કીધું હું કીધું તેમાં શું એ હું કીધું તું કે મારે ગાડીમાં હાલતા ફોન આવે તમે કીધું તમે કઈ બોલતી નો નહીં હવે એ મેં છે. હું તને યાદ તો કર્યો ને ઈ તો મેં મારો ભાઈ છે. તને તો યાદ કર્યો ને મેં તમે મને બોલાવા આયા. હવે મિત્રો ફોન કરે. આપણે હવે મળશે એક નવા વ્લોગમાં. આ બેનું તો હાલતું રહેશે. આ બેનું પૂરું નહીં થાય. હવે અમારા ફોન એડિટર ને આપી છે એટલે વિડીયો એડિટ કરી નાખી દેશે. મળીએ એક નવા વ્લોગમાં. મારો તો આ બાય ગામમાં બાય જવાનું ચાલો. ફોન કરે. ક્યાં ભીડ્યા? હા એટલે 2 કિલો ખાંડ લાવો ને. એટલે પણ ખાંડ સારંગપુર જવાનું તો તારીખ માં કીધું કે મને તો હું કેવી રીતે તૈયાર થયો પૂછને